નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. આજે વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 11 વર્ષના શાસનકાળમાં ગરીબોથી લઈને મધ્યમ વર્ગનું જીવન બદલાયું, મધ્યમ વર્ગનું જીવન સરળ બન્યું. मिडिल क्लास का मतलब है वो वर्ग जो कठिनाइयों से लड़कर आगे तो आ गया, लेकिन उसके आगे सपनों और आकांक्षाओं का एक विशाल संसार होता है. India's middle class has a great role in India's success. અમારું લક્ષ્ય છે સૌનું સ્વાસ્થ્ય અને સૌની ભલાઈ. અમારો ઉદ્દેશ્ય છે શારીરિક, માનસિક અને સામાજિક રીતે બધાનું સર્વાંગી કલ્યાણ. ઇતિહાસમાં દબાયેલી વાર્તાઓ જણાવે છે કે કેવી રીતે દાયકાઓ સુધી મધ્યમ વર્ગના પરિવારોનું જીવન પડકારોની દહેલીઝ સુધી સીમિત હતું, પરંતુ 2014 પછીના વર્ષોમાં આવેલું અભૂતપૂર્વ પરિવર્તન અસંખ્ય નવી વાર્તાઓ કહે છે. એવી વાર્તાઓ જે સકારાત્મક બદલાવનું ઉદાહરણ બની. પાકું ઘર, નળમાંથી પાણી, રસોઈ ગેસ, શૌચાલય, વીજળી, ઇન્ટરનેટ, વીમો, કર લાભ. આવી સુવિધાઓએ મધ્યમ વર્ગની માત્ર રાહોને જ સરળ નથી બનાવી, પરંતુ તેમની જીવનશૈલીને પણ ઘણી રીતે બદલી નાખી. ઇઝ ઓફ લિવિંગની આ જ કડીમાં સ્વામિત્વ યોજનાને ક્રાંતિકારી બદલાવ ગણી શકાય. આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં મિલકતના સ્પષ્ટ માલિકી હક માટે માર્ગ મોકળો કરે છે. આ યોજના દ્વારા ડ્રોન ટેકનોલોજીથી જમીનનું મેપિંગ કરવામાં આવી રહ્યું છે અને ગ્રામજનોને કાયદેસર માલિકી હક સાથે પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવી રહ્યા છે, જેનાથી તેમને માત્ર ઓળખ જ નથી મળી, પરંતુ આત્મવિશ્વાસ અને આર્થિક સુરક્ષા પણ નિશ્ચિત થઈ રહી છે. स्वामित्व योजना शुरू की है. हमने तय किया कि ड्रोन की मदद से देश के गांव-गांव में घरों की, जमीनों की मैपिंग कराई जाएगी. गांव के लोगों को उनकी आवासीय संपत्ति के कागज दिए जाएंगे. आज हम इस योजना का लाभ मिलते जब देख रहे हैं तो मन को एक संतोष मिलता है कि चलो गांव का, गरीबों का हम काम कर पाए. આને એમ જ સમજી શકાય કે ભારતમાં ચાલી રહેલી ડિજિટલ ક્રાંતિએ આખી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. માર્ચ 2025માં એકલા યુપીઆઈ દ્વારા 24.77 લાખ કરોડ રૂપિયાના 1830 કરોડથી વધુ વ્યવહારો થયા. આજે લગભગ 46 કરોડ લોકો અને 6.5 કરોડ વેપારીઓ યુપીઆઈનો ઉપયોગ કરી રહ્યા છે, અને તેમાંથી અડધાથી વધુ વ્યવહારો નાના કે માઇક્રો પેમેન્ટ્સ છે. ડિજિટલ ભારતની આ જ ગતિને આગળ વધારતા માત્ર 22 મહિનામાં દેશના 99.6% જિલ્લાઓમાં 5G સેવા શરૂ થઈ ચૂકી છે. ખેતી, સ્વાસ્થ્ય, શિક્ષણ, સ્માર્ટ સિટી, ટ્રાન્સપોર્ટ, ઇન્ડસ્ટ્રી 4.0 અને નાણાકીય સમાવેશ જેવા ક્ષેત્રોમાં જબરદસ્ત બદલાવની સંભાવના છે. છેલ્લા 11 વર્ષોમાં સરકારે સામાન્ય નાગરિકનું જીવન સુધારવા માટે સતત નક્કર પગલાં ઉઠાવ્યા છે. एक मॉडल है सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास. आज हमारी सरकार बेटियों को बेटों के समान अधिकार देने के लिए काम कर रही है. बेटा बेटी एक समान, और इतनी बड़ी मात्रा में माताएं बहनें आई हैं तो उनके आशीर्वाद हमें इस काम के लिए ताकत देते हैं. મોદી સરકારે છેલ્લા 11 વર્ષોમાં વિશ્વાસનો નવો પાયો નાખ્યો છે. એક એવું શાસન જે જનતા પર વિશ્વાસ કરે છે,
અને જેને જનતા પણ વિશ્વાસથી જુએ છે. શાસન અને જનતાનો આ જ મેળાપ દેશના વિકાસની ગતિને ધાર આપી રહ્યું છે. હવે 12.75 લાખ રૂપિયા સુધીની આવક પર નવી ટેક્સ સિસ્ટમમાં સંપૂર્ણ છૂટ મળે છે. ઉમંગ એપ પર 2297 થી વધુ સરકારી સેવાઓ હવે મોબાઈલ પર ઉપલબ્ધ છે. સ્વામી ફંડ દ્વારા 37,000 કરોડ રૂપિયાના અટકેલા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ ફરી શરૂ થયા છે. રેરા હેઠળ 1 લાખથી વધુ કેસોનું નિવારણ થયું છે. પીએમ આવાસ યોજના હેઠળ 4 કરોડથી વધુ ઘરો ગ્રામીણ અને શહેરી ભારતમાં બની ચૂક્યા છે. 2014માં જ્યાં મેટ્રો માત્ર 5 શહેરોમાં હતી, ત્યાં 2025 સુધી તે 23 શહેરોમાં પહોંચી ગઈ છે. ઉડાન યોજનાથી 1.51 કરોડ લોકોને સસ્તી હવાઈ મુસાફરી મળી. ડિજિટલ ઇન્ડિયાની તાકાતથી 52 કરોડથી વધુ લોકો ડિજી લોકર સાથે જોડાયા અને ઇન્ટરનેટ ડેટાની કિંમતોમાં 97% ઘટાડો થયો છે. આજે ભારતના બધા શહેરો ઓપન ડેફિકેશન ફ્રી એટલે કે ODF જાહેર થઈ ચૂક્યા છે. સેલ્ફ અટેસ્ટેશન જેવી પહેલો બતાવે છે કે સરકાર નાગરિકો પર વિશ્વાસ કરે છે અને ટેક્સ રિટર્ન ભરનારાઓની સંખ્યા 3.3 કરોડથી વધીને 8.09 લાખ કરોડ થઈ. આ એ વાતનો પુરાવો છે કે જનતા પણ સરકાર પર વિશ્વાસ કરે છે. આ જ વિશ્વાસને જાળવી રાખતા છેલ્લા એક દાયકામાં સામાન્ય જનતા સાથે જોડાયેલા ઘણા પડકારોને દૂર કરવામાં આવ્યા છે. 2015 થી 2025 સુધી પીએમ આવાસ યોજના અને પીએમ આવાસ યોજના 2.0 હેઠળ 92.6 લાખ ઘરોનું નિર્માણ થયું. આયુષ્માન ભારત હેઠળ 40% ભારતીયોને આવરી લેવામાં આવ્યા. મોદી સરકારના 11 વર્ષોમાં ભારતે જનકલ્યાણ અને આધારભૂત સુવિધાઓમાં નવી ઉડાન ભરી છે. 2014માં જ્યાં મેટ્રો 5 શહેરોમાં હતી, ત્યાં આજે 23 શહેરો તેની સાથે જોડાયા છે. એરપોર્ટની સંખ્યા પણ 74 થી વધીને 159 થઈ ગઈ છે. વંદે ભારત મિશન હેઠળ 3 લાખ ફ્લાઇટ્સ દ્વારા 3.15 કરોડ ભારતીયોને વિદેશથી સ્વદેશ લાવવામાં આવ્યા. 6,800 થી વધુ ઇલેક્ટ્રિક બસો દેશભરમાં દોડી રહી છે. 11 વર્ષોની આ વિકાસ યાત્રા માત્ર શહેરી સભ્યતા સુધી મર્યાદિત નથી રહી, બલકે તે દેશના દૂરના વિસ્તારો સુધી પણ પહોંચી છે. આંકડા આ વાતની પુષ્ટિ કરે છે કે 15.6 કરોડ ઘરોમાં નળમાંથી પાણી પહોંચી ગયું છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 81 કરોડ લોકોને મફત રાશન મળી રહ્યું છે. 10.33 કરોડ મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ LPG કનેક્શન, 55 કરોડ જનધન ખાતા અને 12 કરોડથી વધુ શૌચાલયો દેશમાં ગૌરવપૂર્ણ જીવનનું પ્રતીક બન્યા છે. ભારત નેટ દ્વારા 2.14 લાખ ગ્રામ પંચાયતો સુધી ઓપ્ટિકલ ફાઇબર પહોંચાડવામાં આવ્યો છે. ડિજિટલ કનેક્શનમાં 285% વધારો થયો છે. નેશનલ હેલ્થ એકાઉન્ટ અનુસાર પ્રતિ વ્યક્તિ સ્વાસ્થ્ય પર સરકારી ખર્ચ પણ સતત વધ્યો છે. આંકડા જણાવે છે કે પ્રતિ વ્યક્તિ સ્વાસ્થ્ય પર સરકારી ખર્ચ 2015-16માં 1,261 રૂપિયા હતો, તે 2017-18માં વધીને 1,753 રૂપિયા થયો. આજનું ભારત ડિજિટલ આત્મનિર્ભરતાનું ઉદાહરણ બની ગયું છે. ઘરે ઘરે મોબાઈલ અને ઇન્ટરનેટ સેવાઓ પહોંચી ગઈ છે અને આ બધું ગયા 11 વર્ષોનો કમાલ છે. થોડું ધ્યાન આપો. દેશમાં મોબાઈલ સબસ્ક્રાઇબર્સની સંખ્યા 115 કરોડને પાર થઈ ગઈ છે અને 141.88 કરોડથી વધુ આધાર કાર્ડ જનરેટ થઈ ચૂક્યા છે. એટલે કે લગભગ દરેક ભારતીયને તેની ડિજિટલ ઓળખ મળી ગઈ છે. જનધન યોજના હેઠળ 55.22 કરોડ બેંક खाता ખોલાઈ ચૂક્યા છે. जनधन योजना विमेन एम्पावरमेंट का बहुत बड़ा माध्यम बनी है. जनधन योजना के चलते करीब 290 मिलियन यानी 29 करोड़ से ज्यादा महिलाओं के बैंक खाते खुले हैं. इन खातों में महिलाओं के लिए सेविंग्स और इन्वेस्टमेंट्स के लिए नए अवसर बनाए.
જેનાથી સરકારની દરેક યોજનાનો લાભ સીધો લોકોના ખાતામાં પહોંચ્યો છે. આ ચિત્ર જણાવે છે કે ગયા 11 વર્ષોની આ વિકાસ યાત્રામાં નરેન્દ્ર મોદી સરકારે માત્ર અભૂતપૂર્વ પ્રયાસોને તેમના અંજામ સુધી પહોંચાડ્યા નથી, બલકે વિકસિત ભારતના સપનાને પણ પાંખો આપી છે. જેની અસર એ થઈ કે દેશનો મધ્યમ વર્ગ, જે ક્યારેક સરકારી ફાઇલો સુધી સીમિત હતો, આજે ભારતના વિકાસનો ભાગીદાર છે. તો આગળ વાત દેશ અને રાજ્યમાં કૃષિ ક્ષેત્રને આધુનિક, ટકાઉ અને ખેડૂતોની આવક વધારનાર બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનેક પ્રશંસનીય પગલાં લીધા છે. हमारे किसानों ने हमें ना सिर्फ आत्मनिर्भर बनाया, बल्कि आज उनकी वजह से हम निर्यात करने में भी सक्षम हो गए हैं. मैं मेरे देश के लाखों किसानों का आभार व्यक्त करना चाहता हूं, जिन्होंने प्राकृतिक खेती का रास्ता चुना है और हमारी धरती माता की सेवा करने का भी उन्होंने बीड़ा उठाया है. जय जवान, जय किसान, जय विज्ञान, जय अनुसंधान. દેશ અને રાજ્યમાં કૃષિ ક્ષેત્રને આધુનિક, ટકાઉ અને ખેડૂતોની આવક વધારનાર બનાવવા માટે પ્રધાનમંત્રી મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનેક પ્રશંસનીય પગલાં લીધા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ 2005માં કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી, જે ખેડૂતોને આધુનિક ખેતીની માહિતી, બીજ, ખાતર અને ટેકનોલોજી ઘરઆંગણે પહોંચાડવાનું એક સફળ મોડેલ હતું. આ મહોત્સવથી ગુજરાતના ખેડૂતોની આવક અને ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે, જેનું મોડલ હવે રાષ્ટ્રીય સ્તરે પણ અપનાવવામાં આવી રહ્યું છે. ત્યારે હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 29 મેથી 12 જૂન સુધી ખેતી અને ખેડૂત માટે એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. विकसित कृषि संकल्प अभियान अपने आप में यह एक अनोखी पहल है. भारत की कृषि और आधुनिक कैसे हो, इस पर किसानों के साथ बैठकर के विचार विमर्श हो. इसलिए इस अभियान के तहत हमारे वैज्ञानिकों की टीम लैब से लैंड एक बड़े महान अभियान के लेकर के आगे जा रही है. सारे डेटा के साथ किसानों को आधुनिक कृषि की जानकारी देगी. वैज्ञानिकों की सफल रिसर्च और प्रगतिशील किसानों के सफल प्रयोग, इनकी ज्यादा से ज्यादा जानकारी हमारे किसानों तक पहुंचनी उतनी ही आवश्यक है. इस दिशा में विकसित कृषि संकल्प अभियान से आपको इसका भरपूर मौका मिलेगा. साथियों, विकसित भारत के लिए भारत की कृषि को भी विकसित होना है. विकसित कृषि संकल्प अभियान हमारे अन्नदाताओं के लिए प्रगति के नए द्वार खोलेगा. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન 29 મેથી 12 જૂન સુધી અભિયાન ચાલશે. ખેતીનું ઉત્પાદન, ગુણવત્તા સાથે ખેડૂતોની આવક વધશે. આ અભિયાન ખેડૂતો માટે નવી દિશા લાવશે. આણંદ કૃષિ યુનિવર્સિટીથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. આ અભિયાન હેઠળ ગુજરાતના 2951 ગામોમાં 3.5 લાખથી વધુ ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે 55 ટીમોને કામગીરી સોંપવામાં આવી છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ ખાદ્ય ઉત્પાદનો સહિત દરેક ક્ષેત્રને સ્વદેશી અપનાવીને આત્મનિર્ભરતાનું આહ્વાન કર્યું છે. આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન પણ અનાજ ઉત્પાદન માટે દેશના ખેડૂતોની આત્મનિર્ભરતા વધારનારું
અને સ્વદેશીને પ્રોત્સાહન આપનારું આગવું કદમ છે. આ અભિયાનમાં ખેડૂતોને ઘેર બેઠા કૃષિ તજજ્ઞો અને વૈજ્ઞાનિકો અદ્યતન ખેતીની ટેકનિક અને વાવેતરથી લઈને વેચાણ સુધીની સમજ આપવાના છે. જો ખેડૂતોનું કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ જનજીવનનું ભલું કરવાની રાજકીય ઈચ્છા શક્તિ હોય તો કેવા બદલાવ લાવી શકાય તે તેમણે વીજળી અને નર્મદાનું પૂરતું પાણી સિંચાઈ માટે આપીને પુરવાર કર્યું છે. ખેડૂતોને પોતાના ખેતરમાં કયો પાક વધુ લઈ શકાય, વેલ્યુ એડિશન કેવી રીતે કરી અને વધુ કિંમત મળે એ બધી સમજ ખેડૂતોને સામે ચાલીને રાજ્ય સરકાર આપે તેવો અભિગમ શ્રી નરેન્દ્રભાઈએ કૃષિ મહોત્સવથી અપનાવ્યો. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાં આણંદ, નવસારી, જૂનાગઢ અને સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટીઓના વૈજ્ઞાનિકો અને 30 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો સામેલ છે. ઘરે બેઠા કૃષિ વ્યવસાયની સમસ્યાનું નિરાકરણ મળતા આણંદ જિલ્લાના ખેડૂતો આ અભિયાનને આશીર્વાદ સમાન ગણાવી રહ્યા છે. કૃષિ યુનિવર્સિટીના જે વૈજ્ઞાનિકો છે, તેના સાહેબો છે, ઇજનેરો છે, એમના દ્વારા ખેડૂતોને સંપૂર્ણ માહિતી ત્યાં ઘરે બેઠા ગામમાં જ એમના તરફથી અમને આપવામાં આવી છે. એની અંદર કેવું બિયારણ વાપરવું, કેવી રીતે કેવું ખાતર વાપરવું, ખેતી કેવી રીતે કરવી, એની સંપૂર્ણ માહિતી અને ખેતીમાં જે ઉપયોગી છે બધી જ માહિતી એમના વૈજ્ઞાનિકો દ્વારા અમને આપવામાં આવી છે. તે બદલ ખેડૂતોને ખૂબ સારો એવો ફાયદો થવાનો છે. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન છે, જેના અંતર્ગત આણંદ જિલ્લાના વિવિધ તાલુકાના ગામોમાં આ રથ ફરે છે અને કૃષિ સંલગ્ન અલગ અલગ વિષયો પર તેના તજજ્ઞો દ્વારા વિવિધ વિષયોની માહિતી પૂરી પાડવામાં આવે છે, જેમાં ખરીફ ઋતુ પૂર્વે થતા પાકોનું અંગેનું માર્ગદર્શન, તેમજ તેમાં આવતા રોગ જીવાતોનું માર્ગદર્શન, તેનું નિયંત્રણ કઈ રીતે કરવું, ત્યાદ ઉપરાંત તેના પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો કઈ રીતે કરી શકાય અને કયા કયા પાકોમાં કઈ રીતે તેને વાપરી શકાય તેની લીધેની સવિસ્તૃત માહિતી આપવામાં આવે છે અને ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો એના પર તાત્કાલિક એમનું નિરાકરણ કરવામાં આવે છે. કૃષિ રથ દરેક ગામની અંદર ફરી અને મોટા મોટા અધિકારીઓ આવી અને દરેક ખેડૂતને સમજણ આપે છે કે ખેતરની અંદર ક્યારે ખેત કરવી, ક્યારે પાક કરવો, ક્યારે દવા નાખવી અને કયું ખાતર વાપરવું, એ બધું આયોજન કરે છે અને ઘેર બેઠા દરેક ખેડૂતને મળી અને એ લોકો સલાહ આપે છે અને એમનું કામ જે હોય તે પૂરું કરે છે. વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને પૂરી માહિતી આપે છે. ખેડૂતોને કેવી રીતે પાક મેળવવો, કેવા વાતાવરણમાં મેળવવું, કેટલું ખાતર નાખવું, એની સચોટ માહિતી આપીને વધુ ઉત્પાદન થાય એ ક્ષેત્રમાં માનનીય મુખ્યમંત્રી સાહેબે ખૂબ જ મોટું કૃષિ રથનું આયોજન કરીને જાગૃતિનો લાવવાનો ખૂબ મોટો અભિગમ અપનાવ્યો છે. કારણ કે કૃષિ વિભાગ દ્વારા વૈજ્ઞાનિકોએ ખૂબ જ સુંદર માહિતી આપી રહ્યા છે. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ખેડા જિલ્લાના ડભાણ ગામ વિશેષ ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું. અંદાજિત 100 થી વધુ ખેડૂતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નડિયાદ તાલુકાના ખેડૂતોએ આ અભિયાન માટે ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ભારત સરકારની દ્વારા જે આ પૂર્વ ખરીફ ઋતુની અંદર જે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન યાત્રા અમારા ગામમાં આવી, તેમાં જે કેવીકેના વૈજ્ઞાનિકો દ્વારા અમને ખૂબ જ સારું ખરીફ ઋતુના થતા પાકો વિશે ખૂબ જ સારી ઉપયોગી માહિતી આપવામાં આવી. ખરીફ ઋતુની શરૂઆત પહેલા સરકારશ્રી દ્વારા જે આ વિકસિત અભિયાન ચલાવવામાં આવ્યું છે અને એના અંતર્ગત અમને જુદા જુદા સાહેબો અને વૈજ્ઞાનિકો દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી છે. એનાથી અમને ચોક્કસ લાભ થયો છે પહેલા અને હવે થશે અને એ બદલ અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સરકાર તરફથી જે અભિયાન ચાલુ કર્યું છે, સારામાં સારું અભિયાન છે અને ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ડભાણ ગામ દ્વારા બધા સાહેબોએ અમને ખરીફ સિઝનની સારામાં સારી ખેતીની માહિતી આપી અને સરકારના જે લાભ હતા, જે સબસિડી હતી, એ બધાની માહિતી આપી. એ પ્રમાણે અમને આવતી સિઝનમાં જે પે કરીશું એમને અમને ઘણો ફાયદો થશે. એ બદલ અમને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ. વિકસિત સંકલ્પ કૃષિ અભિયાન છે, એ અભિયાન દરમિયાન ખેડૂતોના ખૂબ સહયોગ મળે છે, જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રની ટીમના પ્રાકૃતિક ખેતી, પશુ ચિકિત્સા અને નવી તકનીક, જે ડાંગરની ખેતીમાં નવી તકનીક આવી છે, નવી જાતો આવી છે, ડાયરેક્ટ સીડેડ રાઈસના કન્સેપ્ટ આવ્યા છે. આ વિશે અમે ડિટેલમાં ખેડૂતો સાથે વાર્તાલાપ કરી છે. ખેડૂતોની જે સમસ્યાઓ હતી, સમસ્યાઓ અમે નોંધી છે.
એ બાબત પણ અમે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ અને કૃષિ મંત્રાલયને જાણ કરશું. રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતો કૃષિ ક્ષેત્રે વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોને બિરદાવી રહ્યા છે. નવસારી જિલ્લાના ખેડૂતોમાં સરકારના અભિયાનથી ખેતી માટે નવી પદ્ધતિ શીખવાની આશા વ્યક્ત કરી સરકારનો આભાર માન્યો છે. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કૃષિ મેળાઓ કર્યા, ખેડૂતોને વિવિધ માહિતી મળે અને લોકો ખેડૂત પગભેર થાય એ માટે સરકારશ્રીએ કામગીરી કરી છે. એ બદલ સરકારને બી આભાર માનું. ગ્લોબલ વોર્મિંગને લીધે સમગ્ર દેશમાં ખેડૂતોની હાલત બહુ ખરાબ થઈ રહી છે. એના માટે માન્ય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા ગુજરાત સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડૂતલક્ષી અભિયાન ચલાવી રહ્યા છે. જેના માટે કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોને કાર્યભાર સોંપવામાં આવ્યો છે. તે લોકો બધા ગામડે જઈને વિસ્તારોમાં જઈને ખેડૂતોને માર્ગદર્શન આપીને કેવી રીતે ખેતીને હવે બચાવી શકાય, કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને બચાવી શકાય. દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી અને ગુજરાતના આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની નેતૃત્વમાં ગુજરાતનો ખેડૂત કેવી રીતે પગભર થાય, ગુજરાતના જે ખેડૂતો જે છે એમની આવકો કઈ રીતે બમણી થાય, એના માટે નવસારી કૃષિ યુનિવર્સિટીના જે તજજ્ઞો જે છે તેઓ સમગ્ર રાજ્યભરમાં ફરીને ખેડૂતોનો સંપર્ક કરી એમને ચોખ્ખું માર્ગદર્શન આપી આવનાર દિવસોમાં એમની આવક કેવી રીતે વધે એના જુદા જુદા માધ્યમો દ્વારા અને દરેક ખેડૂતોને મારી એક ખેડૂત તરીકે નમ્ર વિનંતી છે કે તમે આ યોજનાઓનો ચોક્કસ લાભ લેજો. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને નવી પદ્ધતિથી ખેતી કરવાનું માર્ગદર્શન આપવાની પહેલને નર્મદા જિલ્લાના ખેડૂતો આવકારી રહ્યા છે. ખેડૂતો આ અભિયાન બદલ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે. અમારા નર્મદા જિલ્લામાં રાજપીપળામાં કૃષિ વૈજ્ઞાનિકો આવીને અમારા ખેતર પર જે અમે વર્ષોથી ખેતી કરતા આવેલા છે, અમારી ઉત્પાદન ક્ષમતા વધે એ રીતના પ્રયત્નો કરીને અમને જે સમજ આપેલી છે, ગુજરાત સરકારની જે આ યોજના છે એ ખેડૂતોને ખૂબ લાભદાયી થવાની છે. કૃષિ ક્ષેત્રે ક્રાંતિ આવવાની છે. અત્યાર સુધી જે ખેતી કરતા હતા એના કરતાં વૈજ્ઞાનિકો જે અમને સમજણ આપી ગયા ત્યારબાદ અમને ગુણવત્તામાં ને વજનમાં સુધારો જોવા મળેલ છે. અમે જૂની પદ્ધતિથી ખેતી કરતા હતા, પણ જે વૈજ્ઞાનિકો દ્વારા અમને નવી પદ્ધતિ શીખવાડવામાં આવી છે તે સારી છે અને લાભદાયી છે અમારા ખેડૂતો માટે. અને ખેડૂતો નવું ઉત્પાદન કેવી રીતે વધારે એ વધશે અને અમે સદ્ધર થઈશું. રાજ્ય અને કેન્દ્ર સરકાર કૃષિ અને ખેડૂતલક્ષી વિવિધ યોજના અને સરકારી સહાયને કારણે ગીરના ખેડૂતોનું પણ જીવન ધોરણ સુધર્યું છે. આધુનિક ટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતી સહિત કૃષિ ક્ષેત્રે અવનવા પ્રયોગો કરી ખેતીથી બમણી કમાણી કરતા થયા છે. કૃષિલક્ષી માર્ગદર્શન માટે સરકારે શરૂ કરેલા અભિયાનને ગીર સોમનાથના ખેડૂતો આવકારી સરકારનો આભાર માની રહ્યા છે. આપણા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોના વિકાસ માટે જે પ્રયાસો કરવામાં આવે છે એ ખૂબ જ સરાહનીય છે. પાણીના બચાવ માટે ટપક સિંચાઈ પદ્ધતિ, સ્પ્રિંકલર પદ્ધતિ, જે જૂની ફ્લડ ઇરિગેશનની સિસ્ટમ હતી એની જગ્યાએ આ નવા વૈજ્ઞાનિક સંશોધનોને કારણે ઓછા પાણીએ બહુ સારું ઉત્પાદન મળે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી ખેતીવાડીના ટ્રેક્ટર છે, બીજા ઓજારો છે, એમાં બધામાં સબસિડી મળે છે. આધુનિક ખેતી તરફ વળ્યા છે ને એનાથી ઉત્પાદન પણ વધ્યું છે ને ખેડૂતને કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર તરફથી પ્રોત્સાહન વધારે પડતું બહુ વધારે મળે છે. કૃષિ વિજ્ઞાન નિષ્ણાતો દ્વારા ગામડે ગામડે જઈ ખેડૂતોને ખેતીલક્ષી તમામ માહિતી પૂરી પાડવામાં આવે છે. નેનો યુરિયા ખાતર, પ્રાકૃતિક ખેતી, વિવિધ સરકારી યોજનાઓ અને પ્રાકૃતિક ખેતીનું ઘર આંગણે માર્ગદર્શન મળતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી ખેતી ક્ષેત્રે વધુ વિકાસની આશા સાથે સરકારના અભિગમને બિરદાવી રહ્યા છે. સરકારની જે વિવિધ યોજનાઓ છે એનો અમે પૂરો લાભ લઈએ છીએ અને ખરેખર આ યોજનાઓ દરેક ખેડૂત સુધી પહોંચે અને આ સરકાર જે કર્મચારીઓ છે આ ખેતીવાડી શાખાના એ યોજનાઓ પ્રચાર પ્રસાર કરે છે અને સારું એવું રિસ્પોન્સ ખેડૂતો એનો લાભ લે છે એટલે સારું છે. ખેતી દ્વારા માહિતી આપવામાં આવી છે તે બદલ મને સારો લાભ થાય છે. તે માટે સરકારનો ખૂબ ખૂબ આભાર.
ખેતીવાડી શાખામાંથી અહીંયા મીટિંગ રાખવામાં આવેલ હતી, તો અહીંયા લગભગ ઘણી બધા સંખ્યામાં માણસો હાજર હતા અને પ્રત્યેક યોજના જે ચાલે છે ગુજરાત સરકારની એ તમામ યોજનાની વાતો કરી સાહેબોએ, અને પ્રાકૃતિક ખેતી વિશે પણ વાતો કરી. જે ખેતીવાડી શાખાના અધિકારીઓ આવ્યા હતા એ માહિતી આપી અને સમજણ આપી, અને એ બદલ ખેડૂતોએ પણ લાભ લીધો. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો મુખ્ય હેતુ એ છે કે આવનાર ખરીફ ઋતુમાં ખેડૂતોને નવા બીજની માહિતી, નવા રોપાની માહિતી, સાથે સાથે નવીન ટેકનોલોજીની માહિતી, સરકારશ્રીની જે યોજનાઓ વિવિધ ચાલી રહી છે એ ગામડાના છેવાડાના ખેડૂત સુધી પહોંચે એ માટેનો યોજનાનો હેતુ છે. સહાયનું પણ આજથી ચાલુ કરવામાં આવ્યું છે કે જે તે બાગાયત વિભાગ છે, ખેતીવાડી વિભાગ છે, જે એમના આઈ ખેડૂત પોર્ટલ પર થયેલા લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને જે વિતરણ કરવાનું હોય છે તે પણ આ જ કાર્યક્રમમાં અમારા દ્વારા કરવામાં આવે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સરકારના કૃષિલક્ષી અભિગમને આશીર્વાદરૂપ ગણાવી રહ્યા છે. સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવા કરાયેલા પ્રયાસો સફળ થતા ખેડૂતો પણ સફળ થઈ રહ્યા છે. વિકાસની ગાથામાં ગુજરાત સરકાર દ્વારા વિકસિત ભારત ખેતી પ્રધાન દેશમાં ખૂબ સારું મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના કામ કરી રહ્યા છે, અને સર્વ ખેડૂતોને સાથે લઈ ગુજરાત સરકાર વનથંભી વિકાસ યાત્રા ચાલી રહી છે. સરકારે બહુ સારી રીતે કર્મચારીઓને, લોકોને, ખેડૂતોને માર્ગદર્શન આપ્યું છે અને આપણા જિલ્લા માટે બહુ સારામાં સારું કામ કર્યું છે. તે બદલ આ સરકારશ્રીને બહુ ભાવથી અભિનંદન આપું છું. આ અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને ભારતીય કૃષિ સંશોધન પરિષદના માર્ગદર્શન હેઠળ ચાલે છે, જે ખેડૂતોને સશક્ત બનાવીને વિકસિત ભારત એટ 2047ના સપનાને સાકાર કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.